i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવના ગંભીરા મહીસાગર પટમાં ફરી ધમધમતું ગેરકાયદેસર રેતી ખનન। ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામ નજીક મહીસાગર નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન મામલે થોડા દિવસો અગાઉ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડી અંદાજે ₹53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। કાર્યવાહી બાદ સ્થાનિકોમાં આશા જાગી હતી કે ગેરકાયદેસર ખનન પર કડક અંકુશ આવશે, પરંતુ માત્ર 5 દિવસમાં જ ફરીથી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો અને ખનન પ્રવૃત્તિઓ શરૂ થતાં અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં સૌથી મોટો પ્રશ્ન એ ચર્ચાનો વિષય બન્યો છે કે દરોડા દરમિયાન જપ્ત કરાયેલ હિટાચી મશીન, નાવડીઓ સહિતનો મુદ્દામાલ હાલ ક્યાં રાખવામાં આવ્યો છે। નિયમ મુજબ જપ્ત કરાયેલ મુદ્દામાલ પોલીસ સ્ટેશન અથવા મામલતદાર કચેરીના કબજામાં હોવો જોઈએ, ત્યારે તેની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ દરોડા બાદ થોડા દિવસો સુધી કામગીરી બંધ રહી હતી, પરંતુ હવે ફરીથી ખનીજ માફિયાઓ બેફામ બની ખનન અને રેતી પરિવહન કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ખાણ ખનીજ વિભાગની કામગીરી અને દેખરેખ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ થોડા દિવસો અગાઉ કરવામાં આવેલી કડક કાર્યવાહી બાદ જો ફરીથી ગેરકાયદેસર ખનન શરૂ થઈ ગયું હોય તો જવાબદાર કોણ? શું ખનીજ માફિયાઓને કોઈની રહેમ નજર પ્રાપ્ત છે? શું વિભાગના કેટલાક અધિકારીઓ અને ખનીજ માફિયાઓ વચ્ચે મિલીભગત હોવાની આશંકા સાચી સાબિત થઈ રહી છે? આવા પ્રશ્નો હવે જાહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે। સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગે જિલ્લા કલેક્ટરશ્રી તથા ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી જપ્ત કરાયેલા મુદ્દામાલની સ્થિતિ જાહેર કરવા તેમજ ગેરકાયદેસર રેતી ખનન સામે ફરીથી કડક અને પારદર્શક કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે। ગંભીરા મહીસાગર પટમાં ફરી શરૂ થયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ ખાણ ખનીજ વિભાગની કાર્યક્ષમતા અને જવાબદારી સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે, જેની જવાબની હવે જનતા રાહ જોઈ રહી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।